ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું અર્પણ વિદ્યા સંકુલથી પટેલ જોનલ ધોરણ 8 વિજ્ઞાન. આપણે ચેપ્ટર 7 પ્રાણીઓ અને વનસ્પતિનું સંરક્ષણ એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ એના અંદર આપણે પ્રાણીઓ અને વનસ્પતિ વિશે જોતા હતા. અત્યાર સુધી આપણે વન નાબૂદી જોતા હતા. તો કે વન નાબૂદીની અંદર શું હતું? તો કે વન વિશે આપણે બધું જોયું હતું કે વન અત્યારના સમયમાં જે વન છે એ વન કઈ રીતના નાશ થતા રહ્યા છે. બીજું હજી તો આ જે વન વિશે જે જોયું હતું એને આપણે હવે તમને અહીંયા એક બીજો પ્રશ્ન કરવામાં આવે કે તમારે એ વૃક્ષો જે વન નાબૂદી થઈ છે અને તમે વન તો આખું ઊભું નથી કરી શકવાના, પણ તમે વૃક્ષો બચાવવા માટે શું કરશો? બરાબર, તો આપણે શું કરીએ એ જવાબ વિચારીને રાખજો. કાલે હું તમને પૂછીશ, બરાબર? એટલે કે કાલે હું તમને યાદ કરાવીશ કે જે વન વૃક્ષો છે એ વૃક્ષોનો ઉછેર કરવા માટે અને એને બચાવવા માટે આપણે શું કરવું જોઈએ. ખ્યાલ આવ્યો? આ વન નાબૂદી કરીએ છીએ આપણે, તો એ વન નાબૂદીને અટકાવવા માટે શું કરવું જોઈએ? સરકાર તો પ્રયત્ન કરે જ છે, સરકાર એની રીતે પ્રયત્ન તો કરે જ છે, પણ જોડે જોડે આપણે પણ કરવા જોઈએ. ખાલી સરકાર કરે એટલે કે ગવર્મેન્ટ કરે છે તો ખાલી ગવર્મેન્ટનાથી ના થાય. બરાબર, કોઈ પણ રૂલ્સ હોય આપણે પણ જોડે જોડે તેનું પાલન કરવું જોઈએ. ખાલી ગવર્મેન્ટે કીધું કે ચલો વૃક્ષોને બચાવો તો આપણે એનું રોપણી કરવી, આ તે બધી જે વસ્તુ છે એ કંઈ પણ ના કરીએ અને આપણે એમાં સાથ સહકાર જ ના આપીએ તો શું થાય? આપણે એમાં સાથ સહકાર જ ના આપીએ તો શું થાય? ખ્યાલ આવી ગયો દરેકને? તો આપણે જોઈએ એની અંદર તો એ વન નાબૂદી વિશે. તો હવે આવે છે વન તેમજ વન્ય જીવનનું સંરક્ષણ. વન તેમજ વન્ય જીવનનું સંરક્ષણ. તો વન તેમજ વન્ય જીવનના સંરક્ષણની અંદર આપણે જોવાનું છે કે આ જે વન એટલે કે જે વૃક્ષો છે એ વૃક્ષો અને જે પ્રાણીઓ છે વન્ય જીવન, તો કે વન્ય જીવન એટલે કે જે વનમાં વસવાટ કરતા જે પ્રાણીઓ છે, પક્ષીઓ છે, જે ત્યાંના વસવાટ કરતા જે માનવીઓ છે, આદિવાસી જેને આપણે કહીએ છીએ, તો આ બધાના જીવનનું સંરક્ષણ કરવાનું છે. શું કરવાનું છે? સંરક્ષણ. સરકાર તો એની રીતના પ્રયત્ન કરે જ છે, પણ આપણે પણ જોડે જોડે પ્રયત્ન કરતા રહેવાનું છે. ખ્યાલ આવ્યો દરેકને? તો એમાં શું આવે તો કે જે વન્ય જીવો છે એ વન્ય જીવોને આપણે કઈ રીતના બચાવીએ. બરાબર, એની ત્યાં વન્ય વનસ્પતિઓ છે એ વનસ્પતિને કઈ રીતના બચાવીએ. આપણે ચલો ચોમાસા અને શિયાળામાં તો બહુ તકલીફ નથી પડતી, પણ ઉનાળામાં ખાસ. કેમ? તો કે એક તો ઉનાળામાં પાનખર ઋતુ આવે એટલે વૃક્ષો સુકાય, એના પાંદડા સુકાય. બરાબર, એ સુકાયેલા પાંદડા નીચે પડે અને એની અંદર શું થાય? તો કે સુકાયેલા પાંદડા નીચે પડે છે અને બીજું કે જે ડાળીઓ છે એ બધું સુકાઈને નીચે પડે અને પ્લસ ઉનાળો છે, ગરમી થાય છે અને ગરમીના કારણે એ સુકાયેલા પર્ણો અને પવન જો આવે એકદમ વધારે તો શું થાય? તો જે સુકાયેલા પર્ણો છે એમાં ઘર્ષણના કારણે તે ખારા જેવું થાય તો એ વૃક્ષો સળગે છે, જેને આપણે દાવાનળ કહીએ છીએ. બરાબર, જંગલમાં આગ લાગે છે. તો હવે જંગલમાં આગ લાગે તો વૃક્ષો પણ નાશ પામે છે અને તેની અંદર વસવાટ કરતા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ પણ શું કરે છે? તો કે એ પ્રાણીઓને પણ અસર થાય છે. પ્રાણીઓને પણ શું થાય છે? પ્રાણીઓ પણ મૃત્યુ પામે છે. ખ્યાલ આવી ગયો દરેકને? તો આજ હમણાં જ વાત કરીએ તો અત્યારે જંગલોની અંદર લગભગ ગયા વર્ષે જંગલની અંદર આગ લાગી હતી, જેમાં કેટલા પણ પક્ષીઓ, પ્રાણીઓ, વનસ્પતિ મૃત્યુ પામ્યા. અને હજી થોડા દિવસ પહેલા ન્યૂઝની અંદર જો તમે જોયું હોય તો ન્યૂઝમાં હમણાં થોડા દિવસ પહેલા પણ હતું. કઈ જગ્યાએ? સ્પેન, લગભગ સ્પેન અથવા ફિલિપાઇન્સ બેમાંથી એક જગ્યા હતી. ત્યાં આગળ જંગલમાં આગ લાગી અને એના કારણે કેટલાય વૃક્ષો પણ બળી ગયા અને ત્યાંના કેટલાય પ્રાણીઓ, પક્ષીઓ પણ મરી ગયા. ખ્યાલ આવ્યો? દાવાનળ. તો આ બધા પ્રાણીઓ, પક્ષીઓને બચાવવી આપણી ફરજ છે. તો એના માટે શું કરવું
તો કે સુરક્ષિત ક્ષેત્રો, સુરક્ષિત વિસ્તારો, તો કે જે એના માટે જે સુરક્ષિત ક્ષેત્રો છે, જે વિસ્તાર છે, જે સરકારે નક્કી કર્યા છે, ગવર્મેન્ટે જે નક્કી કર્યા છે એ આપણે જોવાનું છે. ખ્યાલ આવ્યો? તો સુરક્ષિત ક્ષેત્રો સમજાવી તેમાં શાના પર પ્રતિબંધ છે તે જણાવો. સુરક્ષિત ક્ષેત્રો સમજાવી તેમાં શાના પર પ્રતિબંધ છે તે જણાવો. આપણને ખબર છે પ્રતિબંધ કયો હોય. તમે ફોરેસ્ટમાં ક્યાંય ગયા હોય, જેમ કે જુનાગઢ છે, પછી બીજું કઈ જગ્યાએ ફોરેસ્ટ આવી રીતના આવેલા છે, તો કે અહીંયા જુનાગઢ, જ્યાં આગળ આપણે સિંહ જોવા જઈએ છીએ, બરાબર. પછી કાળિયાર છે, કાળિયારનું અભયારણ્ય જુનાગઢ, બરાબર. આ રીંછનું, આ બધા આપણે જે અલગ અલગ અભયારણ્યો જોઈએ છે એની અંદર સ્પષ્ટ લખેલું હોય છે શું? તો કે કોઈનો પણ શિકાર કરવો નહીં, એ રીતના. તો હવે આગળ જોઈશું. પહેલા સુરક્ષિત ક્ષેત્રો જોઈએ. તો કે વનસ્પતિઓ અને પ્રાણીઓના સંરક્ષણ માટે, વનસ્પતિઓ અને પ્રાણીઓના સંરક્ષણ માટે તેમના કુદરતી નિવાસોને સુરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યા છે. કોને? તો કે વનસ્પતિ અને પ્રાણીઓના સંરક્ષણ માટે શું કરવામાં આવ્યું? તો કે તેમના નિવાસો જે છે, મીન્સ કે તેમના જે રહેઠાણ છે એ રહેઠાણને સુરક્ષિત ક્ષેત્રો જાહેર કરવામાં આવ્યા છે. કુદરતી, કૃત્રિમ નહીં, આપણે બનાવેલા નહીં, આપણે બનાવેલા જે છે કયા? તો કે પ્રાણી સંગ્રહાલય, જૂ જેને આપણે કહીએ છીએ, કાંકરિયા, પછી ગાંધીનગર આવેલું છે, બરોડામાં આવેલું છે, આવા તો ઘણા પણ પ્રાણી સંગ્રહાલયો છે, બરાબર. તો એ આપણે બનાવેલા છે, પણ અહીંયા તો કુદરતી નિવાસોને સુરક્ષિત ક્ષેત્રો જાહેર કરવામાં આવ્યા છે. ખ્યાલ આવ્યો? જે કુદરતી છે, જે કેવા છે? કુદરતી છે તેવા ક્ષેત્રો, બરાબર. તો એ સુરક્ષિત ક્ષેત્રો કયા કયા છે? 3 છે. સુરક્ષિત ક્ષેત્રો 3 છે: અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર. 3 છે. કયા કયા 3? અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર. 3 જે રહ્યા એ ગવર્મેન્ટે નક્કી કરેલા પ્રાણીઓ અને વનસ્પતિના બચાવવા માટેના જે સુરક્ષિત ક્ષેત્રો છે. આ ક્ષેત્રોની અંદર કડક પાલન થાય છે. ખ્યાલ આવ્યો? કયા કયા? તો કે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર. આ જે 3 રહ્યા એ વન્ય પ્રાણી અને વનસ્પતિ માટેની સુરક્ષિત ક્ષેત્રો છે, જે ગવર્મેન્ટે જાહેર કરેલા છે. આપણે બનાવવા ગયા નથી. ખ્યાલ આવ્યો? તો એમાં શું છે? તો કે તેમાં વૃક્ષારોપણ, વૃક્ષોનું રોપણ નહીં કરવાનું, વૃક્ષારોપણ, ખેતી, ચરાઈ, ચરાઈ એટલે શું? બરાબર. વૃક્ષારોપણ. ચલો, વૃક્ષારોપણ કે વૃક્ષારોપણ એટલે વૃક્ષોનો ઉછેર. આપણે જંગલની અંદર જે અભયારણ્યો નક્કી કરેલા છે અથવા તો જે રાષ્ટ્રીય ઉદ્યાનો છે કે જૈવાવરણ આરક્ષિત વિસ્તાર છે, બરાબર, એની અંદર આપણે વૃક્ષારોપણ કરવા જઈએ છીએ ના, તો કે ત્યાં પ્રતિબંધ હોય છે. વૃક્ષારોપણ, ખેતી, આપણે એમાં ખેતી પણ કરવા નથી જતા, કારણ કે તો કે વૃક્ષો જ હોય છે, ત્યાં ખેતી માટે જમીન છે જ નહીં. ચરાઈ, ચરાઈ એટલે તો કે ચરાઈ એટલે કે જે ગાયો, ભેંસો ને ઘેટા અને એના બધાને, જેને બકરીને, ઊંટ ને એના બધાને જે ચરાવવા માટે લઈ જવામાં આવે છે, એ ચરાઈ માટે ત્યાં પ્રતિબંધ છે. ખ્યાલ આવ્યો? વૃક્ષોની કટાઈ એટલે કે વૃક્ષો કાપવા નહીં, શિકાર કરવો નહીં, અને તેમના ચામડા, તે ઘણી વખતે તમે જોવો છો કે તેમના ચામડાનો ઉપયોગ કરવામાં આવે છે. વાઘના, પછી એના નખ છે, હાથીના દાંત છે, આ બધી વસ્તુનો શું કરવામાં આવે છે? તેમનો શિકાર કરીને મેળવવામાં આવે છે. તેના પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તો વૃક્ષારોપણ, ખેતી, ચરાઈ, વૃક્ષોની કટાઈ, શિકાર અને ચામડા મેળવવા વગેરે જેવી પ્રવૃત્તિ પર પ્રતિબંધ હોય છે. અને બીજું, આપણે જઈએ છીએ, તમે જુનાગઢ ગયા હશો સિંહ જોવા માટે, ત્યારે તમને પહેલેથી સૂચના આપવામાં આવી છે કે ચીસો નહીં પાડવાની, કોઈ પણ પ્લાસ્ટિકની વસ્તુ અથવા તો કોઈ પણ પ્રાણીઓને કંઈ પણ ખવડાવવાનું નહીં, આવી બધી એની અંદર સૂચનાઓ આપેલી હોય છે કે કોઈ પણ પ્રાણીઓને બહારથી કોઈ પથ્થર મારવો નહીં, એને પજવવા નહીં, આવી બધી. તો આ અને તેનો શિકાર કરવો નહીં, બધા પર પ્રતિબંધ છે. કેમ? તો કે પ્રાણીઓને ખલેલ પહોંચે છે. આ જ વસ્તુ તમારી સાથે કરવામાં આવે તો તમને પજવે, તમને મારે, તમારો શિકાર કરે,
તમને કેવું થાય તો એ જ વસ્તુ પ્રાણીઓને થાય છે. ખ્યાલ આવ્યો? એટલા માટે આ બધી વસ્તુ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. હવે આપણે એની વિશે જોઈએ અભયારણ્ય. ત્રણેયની ખાલી ડેફિનેશન જ જોઈએ છે, વ્યાખ્યા જેને આપણે કહી શકીએ. અભયારણ્ય તો કે અભયારણ્ય એટલે શું? તો કે અભયારણ્ય એટલે એવો વિસ્તાર કે જ્યાં પ્રાણીઓ તેમજ તેમના નિવાસ સ્થાનને કોઈ પણ પ્રકારના ખલેલથી સુરક્ષિત હોય છે. ત્યાં કોઈ પણ જાતનું ખલેલ ના હોવું જોઈએ, હોર્ન પણ ના વાગતો હોય. ખ્યાલ આવ્યો? એવો સુરક્ષિત વિસ્તાર એટલે અભયારણ્ય. અભયારણ્ય આપણે જોઈએ છે કયું અભયારણ્ય? તો કે તમે આગળ એસએસ માં તમે જોયું છે, બરાબર? અભયારણ્યના નામ અને કદાચ તમારે બીજા જોવા હોય તો તમે અભયારણ્ય વિશે જોઈ શકો છો. તમે સર્ચ કરો એટલે તરત તમને મળી જશે. જેમ કે રીંછનું અભયારણ્ય, બરાબર, પછી સિંહનું અભયારણ્ય, આ બધા અલગ અલગ અભયારણ્ય આવેલા છે. મત્સ્ય ઉદ્યોગ અભયારણ્ય, પછી મગર ઉછેર અભયારણ્ય, આવા અલગ અલગ અભયારણ્યો આવેલા છે. કાળિયાર ભાવનગર જોડે આવેલું છે, અહીંયા જૂનાગઢમાં છે, બરાબર? એવા અલગ અલગ અભયારણ્યો ઘણી જગ્યાએ આવેલા છે. તો આવા જે અભયારણ્યો છે એમાં પ્રાણીઓ સુરક્ષિત રહે શું કરવામાં આવેલું છે? તો કે તેનો આખો વિસ્તાર નક્કી કરવામાં આવેલો હોય છે, તેમાં બોર્ડર બાંધેલી હોય છે અને કોઈ પણ જગ્યાએથી પ્રવેશ ના થઈ શકે એવી વ્યવસ્થા કરેલી હોય છે, જેથી પ્રાણીઓને કોઈ પણ શિકાર પણ ના કરે કે અન્ય પ્રાણીઓ ગાય ભેંસ જેવા પ્રાણીઓ પણ એ સુરક્ષિત વિસ્તારમાં જાય પણ નહીં અને વ્યક્તિઓ પણ ના જાય તેવી આખી તેની સુરક્ષિત. કેમ? તો કે તે લોકો પોતાનો જે નિવાસ છે એ શાંતિથી જીવી શકે, કુદરતી રીતે હરી ફરી શકે, બરાબર? હવે તમને જે રૂમમાં બંધ કરી દીધા હોય તો શું થાય? એ જ રીતના પ્રાણીઓને પણ એમને પોતાની રીતે જીવી શકે, હરી ફરી શકે, ખુલ્લું જે વાતાવરણ છે, જે પ્રકૃતિ છે એનો એ શું કરી શકે? પ્રકૃતિમાં હરી ફરી શકે, બરાબર? એટલે એવો વિસ્તાર તેના માટે નક્કી કરવામાં આવ્યો છે. ફરી એક વખત અભયારણ્ય એટલે કે એવો વિસ્તાર જ્યાં પ્રાણીઓ તેમજ તેમના નિવાસ સ્થાનને કોઈ પણ પ્રકારના ખલેલથી સુરક્ષિત હોય છે, જેને અભયારણ્ય કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? ત્યારબાદ આવે છે રાષ્ટ્રીય ઉદ્યાન. તો કે રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? તો કે ત્યાં જે પ્રાણીઓ છે એ પ્રાણીઓનો આખો એક અલગ જ વિસ્તાર આરક્ષિત જાહેર કરવામાં આવ્યો છે. જો વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત ક્ષેત્ર જ્યાં તે સ્વતંત્ર રીતે નિવાસ તેમજ પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરી શકે છે. જ્યાં તે શું કરી શકે છે? પ્રાકૃતિક જે સંસાધનો છે એનો ઉપયોગ કરી શકે, જેમ કે ઝરણા બનાવેલા હોય, વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકે, પ્રાણીઓનો શિકાર કરી શકે, બરાબર? એટલે પોતાની રીતે સુરક્ષિત રહી શકે. ખ્યાલ આવ્યો? તો કે સ્વતંત્ર તેમજ તે જ્યાં સ્વતંત્ર રહે, કોઈ પણ ખલેલ ના હોય, સ્વતંત્ર જ હોય અભયારણ્યની અંદર. તો વળી ચલો પ્રાણીઓ મનુષ્યને રાખવામાં પણ આવ્યા હોય, પણ જે આ રાષ્ટ્રીય ઉદ્યાન છે ત્યાં તો એકદમ સ્વતંત્ર પ્રાણીઓ પોતાની જ રીતે હરી ફરી શકે, ખોરાક પણ લઈ શકે, બીજા પ્રાણીઓનો શિકાર પણ કરી શકે, પાણીનો ઉપયોગ કરી શકે, આવું બધું અલગ અલગ. ખ્યાલ આવ્યો? તો કે વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત ક્ષેત્ર જ્યાં તે સ્વતંત્ર રીતે નિવાસ તેમજ પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરી શકે છે તે રાષ્ટ્રીય ઉદ્યાન. અને હવે આવે છે જૈવાવરણ આરક્ષિત વિસ્તાર. જૈવાવરણ આરક્ષિત વિસ્તાર. તો જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં શું છે? તો કે વન્ય સજીવો, વનસ્પતિઓ તેમજ પ્રાણીઓને તે વિસ્તારના આદિવાસીઓનો, બરાબર? કયા? તો કે વન્ય સજીવો એટલે વનમાં જે વસવાટ કરતા સજીવો. કયા સજીવો? વન્ય સજીવો એટલે તો કે વન્ય સજીવો, વનસ્પતિ, પ્રાણી અને તે વિસ્તારના આદિવાસીઓ. ત્રણ વન્ય સજીવોમાં કયા આવે? વનસ્પતિ, પ્રાણી અને તે વિસ્તારના આદિવાસી. આ ત્રણ આવે વન્ય સજીવમાં. ખ્યાલ આવ્યો? આપણે વનમાં નથી રહેતા, વનમાં જે રહે છે તે કોણ રહે? પ્રાણી રહે, વનસ્પતિ હોય ત્યારે, અને ત્યાં વસવાટ કરતા જે આદિવાસી છે. તો કે વનસ્પતિ, પ્રાણીઓ અને તે વિસ્તારના આદિવાસીઓનો પારંપરિક રીતે જીવન નિર્વાહ હેતુ માટે વિશાળ સુરક્ષિત વિસ્તાર
જૈવાવરણ આરક્ષિત વિસ્તાર. ખ્યાલ આવ્યો? તો એની અંદર આ જૈવાવરણ આરક્ષિત વિસ્તારની અંદર આદિવાસીઓ પણ ત્યાંની અંદર વસવાટ કરે છે. આદિવાસીઓ પણ શું કરે છે? તો કે આદિવાસીઓ પણ વસવાટ કરે છે. ખ્યાલ આવી ગયો દરેકને? તો અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર. ફરી એક વખત જૈવાવરણ આરક્ષિત વિસ્તાર એટલે શું? તો કે જૈવાવરણ આરક્ષિત વિસ્તાર એટલે વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ અને તે વિસ્તારના આદિવાસીઓના પારંપરિક રીતે જીવન નિર્વાહ હેતુ માટે વિશાળ સુરક્ષિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. તે જૈવાવરણ આરક્ષિત વિસ્તાર છે. તે કયું છે? જૈવાવરણ આરક્ષિત વિસ્તાર. ખ્યાલ આવી ગયો દરેકને? તો અહીંયા આપણે વન્ય પ્રાણીઓને 3 રીતે સુરક્ષિત રાખવામાં આવ્યા છે. અભયારણ્ય દ્વારા, પછી રાષ્ટ્રીય ઉદ્યાન દ્વારા અને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર જાહેર કરીને, જેની અંદર પ્રાણીઓ પ્રાકૃતિક માહોલ એટલે કે જે પ્રાકૃતિક સંસાધનો છે તેનો ઉપયોગ કરી શકે અને એમાં કુદરતી પોતાનું રહી શકે, ખોરાક મેળવી શકે વગેરે જેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ખ્યાલ આવી ગયો દરેકને? અને આ બધા વિસ્તારમાં પ્રાણીઓના શિકાર પર પ્રતિબંધ હોય છે. ત્યાં આગળ કોઈ પણ ખલેલ ન પ્રાણીઓને પહોંચે એટલે મોટો અવાજે વાહનો પણ હોર્ન નથી મારી શકતા, પછી મ્યુઝિક પણ નથી વગાડી શકતા, બધા પર પ્રતિબંધ હોય છે. ખ્યાલ આવ્યો દરેકને? તો અહીંયા આપણે આજે જોયું સુરક્ષિત ક્ષેત્રો. કયા કયા? તો કે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર. અને એની અંદર આપણે 3 વિશે જોયું. હવે કાલે આપણે તેના સ્થાન જોઈશું અને તેના વિશે ડિટેલમાં જોઈશું. થેન્ક યુ.